શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 અક્ષર સુદ 14 ને શુક્રવાર તારીખ 7/12/1984 પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહતત્વાદી 24 તત્વ અને કર્યા છો નોખા પડ્યા. તેમના આ જગત ના કારણ નથી, એ કાર્ય થઈને કારણ થયા. બોલો. તેમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. કાર્ય એવા કારણ નથી. આ પુરુષ, પ્રકૃતિ અને કાળ અનાદિ છે. એ મૂર્તિમાન છે કે અમૂર્ત? બે છે. એના સ્થાન ક્યાં છે? એના સ્થાન જેમ અક્ષરધામ મહારાજ નું સ્થાન છે ને, આના કઈ સ્થાન ચિદાકાશ. ચિદાકાશ માં હવ રહ્યું એથી બારું કોઈ નહીં. બોલો. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણવામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણ ને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય અને અખંડ અને અનાદિ અને અનંત અને સત્ય અને સ્વયં જ્યોતિ અને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. પુરુષના વિશેષણ છે. પુરુષ ના એટલા પુરુષ ના આટલા વિશેષણ અને એ વિશેષણો ને સમજવા એમાં એક ની વાત કરવા બેહો ને એક દી જાય એટલા વિશેષણ થઈ. શું પેલો શબ્દ? પ્રકૃતિના નિયંતા. પ્રકૃતિના નિયંતા એ પુરુષ પ્રકૃતિના નિયંતા. એટલે શું? બોલો. બોલો ને. પ્રકૃતિ એટલે માયા અને એના એ નિયંત્રણ. એટલે માયા એના સેવાથી કામ કરે અથવા એની પ્રેરણાથી કામ કરે. એમને એકલી પ્રકૃતિ પોતાની જાતે કઈ કરી શકે નથી. માટીનો પિંડો પોતાની મેળે માટલી બને ન બને. એને બનાવનાર માથે બેઠો હોય, ઈ એને બનાવે અને એમાં માટી જ માટલા રૂપે થઈ જાય, લોટક્યા રૂપે થાય, નળિયા રૂપે થાય. પણ માટી પોતાની મેળે ન થાય. પોતાની મેળે ન થાય. આ નિયંતા નિયંતા હોય ત્યારે થાય. નિયંતા એવી વસ્તુ છે કે નિયંત્રણ જરાય પોતાનું ધાર્યું ન કરે. એ માટી કેવળ ઓલિયાનું જ ધાર્યું કરે તો એ નિયંત્રણ કહેવાય. આ જે દુનિયામાં ચાલી રહ્યું છે થયું છે માયાથી, પણ માયા માટીને ઠેકાણે છે. પોતાની મેળે પોતે બની શકતી જ નથી. નિયંત્રણ છે પુરુષ નું મત. એ જેવો ઘાટ ખડવો હોય એમ પુરુષ ઘડ્યા કરે છે. નિયંત્રણ એનું છે. આ તો બહુ એમાં અર્થો હજી મોટા રહ્યા છો. પ્રકૃતિના માયા એ પુરુષ ની કઠપુતળી છે. એ નચાવે એમ એને નાચવું પડે. બીજી રીતે થાય ને તેમ પુરુષ પોતાની મેળે કે હું
પ્રકૃતિ ના સાથ વિના હું એકલું કરી લઉં તોય ન થાય. પુરુષ એ કરી ન શકે. કારણ કે કુંભાર એકલો માટીને છોડીને ઘડો કરી શકે ભાઈ કોઈ બી. એને જોઈએ જે આવડા ને આ જોઈએ ને આને આજે બે ભેળા થાય ત્યાર પછી આ થાય છે. જો એક બીજું દ્રષ્ટાંત દઉં. આ જગત માં લગ્ન કર્યા 10 વર્ષ વયા ગયા, અકળાય મારો છોકરો થતો નથી. એ સ્ત્રી છે પુરુષ છે, એનો વ્યવહાર એને છે, પણ દીકરો થતો નથી. કારણ કે દીકરો થવામાં કઈ સ્ત્રી થી થાય છે એવું નથી, પુરુષ થી જ થાય છે એવું નથી. એમાં કર્મ ના સંજોગો ઉમેરાય છે પાછા. એમાંય પાછો સમય ઉમેરાય, કાળ ઉમેરાય. કેટલાક વાના ભેળા થાય ત્યાર પછી દીકરો થાય. એમાં એકાદું અધૂરું હોય તો ન થાય હો. જો માટી છે, કુંભાર છે, પાણી છે, પિંડો બનીએ ગયો, પણ એની મેળવી નળિયું કે માટલું કે કઈ ન થાય હો. ચાકડો પેલો તો જોઈએ, એનો ઓલો દંડ જોઈએ ફેરવનારો. છેવટમાં આવ તૈયાર થાય ને દોરો જ ન હોય તો ઉતરે નહીં. જો એક વસ્તુ બનતા કેટલી વસ્તુની જરૂરિયાત છે. એ બધા કારણો ભેળા થાય એક કાર્ય થાય ભાઈ. અનેક કારણો ભેળા થાય ત્યારે એક કાર્ય થાય. હવે આપડે એક આદું હોય ત્યાં તરત રાહ જોઈને બે કેમ થતું નથી? ન થાય. કરતા ક્રિયા કરણ આ બધા ભેગા. કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધ અને અધિષ્ઠાન આત્વાના ભેળા થાય એક કાર્ય થાય. એની ઉપરથી હાથ વિભક્તિ પડે. હવે આપડે એક આદું હોય ત્યાં તરત રાહ જોઈને બે કેમ થતું નથી? ન થાય. કરતા ક્રિયા કરણ આ બધા ભેગા. કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધ અને અધિષ્ઠાન આત્વાના ભેળા થાય એક કાર્ય થાય. એની ઉપરથી હાથ વિભક્તિ પડે ભાઈ. આવું ઊંડું તો કોઈ તપાસે નહીં. ખેડૂ વાવી આવ્યો અને હારું પાક્યો તો બસ ખેતી તો મને જ કરતા આવડે. અરે ભાઈ તને આવડે કે ન આવડે કઈ તારાથી પાક્યું એવું નથી હો. એમાં કેટલાક સંજોગો ભેળા થાય ત્યારે થાય. એ મહારાજ આ તો આ ભગવાન ની ખેતી છે બધી, એનું ખેતર છે, એના ખેતર ની આ વાત છે. પુરુષ પ્રકૃતિ અને કાળ. પુરુષ છે એ કરતા છે અને આવડે પ્રકૃતિ ઉપાદાન છે, એ ઉપાદાન કહેવાય. કાળ સહકારી કારણ છે. એ બધા ભેળા થાય પછી એની પાછળ બીજા ઘણા છે, પણ ત્યારે એક કાર્ય થાય. કાર્ય એ આપણે અજ્ઞાની જીવો જાણે નહીં એટલે આ સમજી ન શકે. વિદ્વાનો કઈક સમજે પણ એ ઉપર છોડવું સમજે. માલિપા તળિયેથી કોઈ સમજતો નથી એટલે એ ગોથા ખાય બિચારા માલિક. આ તો બહુ ઊંચી વાત છે. બોલો. પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય. પ્રકૃતિના નિયંતા વિજાતીય એટલે શું તમને કહું છું. પુરુષે એના ગુણધર્મો પ્રકૃતિ થી જુદા છે. એટલે શું એ આપણે બોલી લઈએ છીએ શબ્દાર્થમાં, દેખાઈ જવા દઈએ ને.
આવ્યું હોય છે. પુરુષ અને સ્ત્રી મનુષ્ય જાતીય એક છે કે બે? છતાં બે વિજાતિ છે કે એક જાતિ છે? વિજાતિ છે. સંતાન સ્ત્રી થી જ જન્મે, એને પાક નું સ્થાન સ્ત્રી છે, પુરુષ નથી. હો, મનુષ્ય જાતિ સરખા છે, છતાં ફેર આટલો બધો છે. કેટલો બધો! તો એકલો પુરુષ સંતાન જન્માડી દે નહી, ઉભું કરી દે. એ નો થાય, કોઈ બી નો થાય. હવે સ્ત્રી થી થાય સાચી વાત, પણ પુરુષ નો હોય તોય નો થાય. સ્ત્રી કહે છે કે હું જન્મ આપું છું ને બાળક ને અભિમાન ધરે અને પુરુષ નો સંજોગ નથી, તો એ કેવી રીતે બાળક ને ઉત્પન્ન કરે? ભાઈ, આખી આ દુનિયા પ્રભુએ બનાવી છે, એમાં ઘણા સંકેતો પડ્યા છે. એ બધાને સમજવા જયારે બેસો, સમય કેટલો જોઈએ? જ્ઞાન તંતુ વિશાળ કેટલા જોઈએ? એમને હમાઈ જાય માલિબા કઈ ડરત નો હમાય. એક વાત કરવા બે હતો તો કેટલી. એટલે આમાં જે કહ્યું કે આને પુરુષ પ્રકૃતિ કાળ એના સ્વરૂપ ને જાણે તો અવિદ્યા અને માયા ને જે 24 તત્વ એના બંધન થકી મુકાય. એના બંધન થકી મુકાય એટલે શું? ઈ એને બંધન કરી જ ના શકે. થોડી વાત છે. જો આપણે કઈક ઉપલબ્ધ ચરજીએ છે કે માયા આવી છે, માયા આવી છે, પુરુષ આવો ખર, એટલે આપણને બંધન ન થાય ને. હવે એટલે એમ હું કહું, હવે કેટલું સમજવાનું ઊંડું હશે? વિજ્ઞાન છે, અગાધ છે. તરત એમને સમજાગડી શાસ્ત્ર ભણે, વ્યાકરણ જાણતો હોય, બીજું લડાવીને શબ્દ નો અર્થ બરાબર થયા કરે. પણ કઈ છૂટી શકે? છૂટી ન શકે. એ મારા પ્રકૃતિ થકી વિજાતીય અને અખંડ અને અનાદિ. અખંડ અખંડ શા માટે કહ્યું હશે? એનો ટુકડો થતો નથી, વિકાસ પામતો. એટલે શું? આપણે આપણને જ્ઞાની તો માનીએ છીએ ને. અખંડ શું કહ્યું? સત્ય છે. એમાંથી કેટલાય જીવોની ઉત્પત્તિ થાય છે પુરુષમાં, અને છતાં એ એમ નેમ રહે છે, એમાંથી કઈ ખંડિત થતું નથી. જો આ ગમે એવી વસ્તુ હોય, ચોકમાં એક લાકડાનો થાંભલો તમે ખોડો, એ અખંડ રહે છે ખરું, પણ આપણે એને માપી શકતા નથી. અમુક કાળ જાય અને પછી ચોખ્ખો એટલે હળવો થાય હોય, એ એનું માપ વજનમાં વયું જાય છે. હવા, પાણી અને બીજાનો ઘસારો એટલે અખંડ નો રહ્યો, ખંડિત થયો. ખંડિત થયો કેવાય. જગત સમજે કે થાંભલો એમને કોઈ એમને. જો આ મકાનો ઉભા થયા ને, જર્જરિત થવા જ જોઈએ, એટલે અખંડ ન કહેવાય. આ અનાદિ કાળથી સૃષ્ટિ ચાલે છે, પુરુષ ને પ્રકૃતિ થકી, એ અખંડિત છે. એનો કોઈ પણ અંશ જૂનો થાય નહીં, કટકો થાય નહીં, ઓછો થાય, ઘસાય નહીં, કાંઈ ન થાય. એમાં ચ્યુત ભાવ થાય નહીં, કાંઈ ન થાય. પણ એ જાતના ઊંડા વિચારો આપણે કોઈ કરતા નથી, એટલે આ ચડાઈમાન થાય છે. ઓલો ચડાઈમાન જ ન થાય એમાં.
એવી મોટી વાત છે. હવે અને અનાદિ અનાદિ આદિ ભાગ જ એનો ન મળે. કેદી થયો એ કેદી જન્મો આદિ ભાગ જ નહીં, અહીં અનાદિ કહેવાય. અનંત અને અનંત છેડો નહીં પાછો. આદિ નહીં અંતે નહીં. એ કોઈ દી અનંત યુગ વયા જાય એ એમને રહેવાનો. અનંત જીવો ને એમાંથી ઉત્પત્તિ મળે અને પોતે એમને રહે. પોતે એમને રહે એવો ને સત્ય. બીજું કહું તમને, વિદ્વાનો હોય ને ભણીને તૈયાર થાય જુવાન, એ બીજાને ભણાવે ત્યારે એમ કે છે કે વ્યય કૃતે વર્ધતે. જેમ ભણાવે એમ ભણાવનાર નું જ્ઞાન વધતું જાય. જેને વધવાનો સ્વભાવ એને નાશ પામવાનો સ્વભાવ. જો એ એક દી નાશ પામે. તમે લાખો રૂપિયા કમાઓ, કમાયા એટલે જરૂર એક દી ખોવાના જવા ના જ. તમારે તો આને જવું પડે. ગયા જ ને પછી ગયા એ ગમે તે કાર્ય હશે ને એ આમે બે છેડા બે અખંડ નથી. આદિ અને અંત. આને આદિ અને અંત અખંડ છે, એને કોઈ જ બદલે ને સત્ય. સત્ય સત્ય એટલે છે ને છે. ભૂત ભવિષ્ય વર્તમાન પરાશ્રય છે. તમારે પારકાને આશ્રય તમે દેખાડો છો. તમારા આશ્રય પરાશ્રય એને જણાવનાર બીજું છે. પોતે પોતાને દેખાય ને સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે કોઈ વાતમાં અજાણ્યો નહીં. સર્વજ્ઞ સર્વજ્ઞ ભગવાન. આ પુરુષ સર્વજ્ઞ. ને દિવ્ય વિગ્રહ. દિવ્ય વિગ્રહ પાછો મૂર્તિમાન છે. પણ દિવ્ય શરીર છે, આપણા જેવું નથી. હો દિવ્ય વિગ્રહ સૃષ્ટિ માત્ર દિવ્ય છે, માણસ જેવી નહીં. સમજ્યા વિના માણસો એને નિરાકાર શબ્દ બોલી નાખે. દિવ્ય વિગ્રહ. વિગ્રહ એટલે શરીર, પણ દિવ્ય શરીર. એ માયિક નથી. માયાનું શરીર હોય તો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળ એને અડી જાય. આને ન અડે. ને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ. આકાર માત્ર મનુષ્ય એટલું નહીં. હો આકાર માત્ર. જો આ ઉભો દાંડો ખરો આકાર છે ને ભાઈ, એવું કઈ પણ આ જગત માં જે કોઈ દ્રશ્ય દેખાય એના કારણ એ છે. એવા ને એવા અખંડ એમાં બેઠા છે. કઈ એવડું દેખાય ન દેખાય. આ દાંડામાં પુરુષ બેઠો છે, અહીંયા દેખાય દેખાય. આ બધી જેની વાત. દિવ્ય વિગ્રહ. કોઈ દિવસ સૃષ્ટિમાં કોઈ પણ પદાર્થ એ દિવ્ય વિગ્રહ જ છે. ઓલો પુરુષ અંદર બેઠેલો છે, એની અંદર પાછો પરમાત્મા. એ પરમાત્મા ને આધારે આવડો આ દિવ્ય વિગ્રહ. એને એ છોડી જ ન શકે કોઈ દી. જુદા જ ન પડે, કોઈ દી ન પડે. ત્યારે એ વસ્તુ દેખાય છે. ત્યારે દેખાય. દિવ્ય વિગ્રહ અને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ. આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ પુરુષો. આકાર માત્ર જગત માં મેરુ જેવો પહાડ હો, ગિરનાર જેવો હો, અથવા ઝીણામાં ઝીણી વસ્તુ દરિયો આખો છે, પણ એ બધાની પ્રવૃત્તિ નું કારણ પુરુષ છે. અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને એ પાછો ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્ર એટલે શું?
ક્ષેત્ર એટલે આમ આપડે કે ક્ષેત્ર એટલે કે કરી રાખવું જેમ જગત બ્રહ્મા અને ના એટલે એમાંથી ચાર ના આખો દરિયો છે ને એ ક્ષેત્ર કહેવાય અને એમાં માલિબા બેઠો છે એ ક્ષેત્ર જ નથી. પહાડ માં ઝાડ માં ગમે એમાં એ ક્ષેત્ર જ નથી. હવે ક્ષેત્ર જ નથી એનાથી કઈ અજાણ ક્ષેત્ર આખા ને બરાબર જાણે તો જો તમે બેઠા છો ને તમે ક્ષેત્ર જ ન છો. તમારા વાહમાં હું છે તમે જાણો છો તમારા ક્ષેત્ર ને તમે જાણતા નથી તો ક્ષેત્ર કઈ આપડે તમે કહી શકાય ક્ષેત્ર પણ આગળ વાહ કીડી બેઠી હોય તો જ્ઞાન દ્રષ્ટિથી જાણો. આંખેથી ન દેખો. આંખ છે માહિક છે એ મર્યાદિત છે પણ તમે ક્ષેત્રજ્ઞ જ છો. અરે અહીંયા બેઠા ને મચ્છર આવીને જરાક જ્યાં બેસે તો તરત જ જાણી જાવ ક્ષેત્રજ્ઞ કહેવાય. એ શક્તિથી જ્ઞાન શક્તિ નાનામાં નાની વસ્તુમાં ક્ષેત્ર. અને જે પ્રકૃતિ છે એ ત્રિગુણાત્મક છે ને જડચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. કોણ? પ્રકૃતિ ના કેટલા વિશેષણ આવ્યા જુઓ. ઓલા પુરુષ ના ગયા પ્રકૃતિ ના શું પેલું ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક એટલે શું થાય? ત્રણ આત્મા છે બીજું કઈ નહીં. ત્રિગુણ વીજ માયા ત્યાં ભૂ કહેવાય તો ભૂ છોકરા ને ગોખાવે ને અમે તો એટલું જ જાણ્યું. બધા એમ જ જાણે વધારે કોઈ જાણતું નથી. પ્રકૃતિ જાય ત્રિગુણાત્મક એટલે રૂપ જે એટલે શું આમાં ત્રિગુણાત્મક કહીએ કેવું છે અઘરું પડે. આત્મા એટલે સ્વરૂપ કહેવાય. ત્રણ ગુણ ઈ જેનું સ્વરૂપ છે એટલે ત્રિગુણાત્મક કહ્યું. આપડે ત્રણ ગુણ રહ્યા છે એમ આપડે બોલે એ બધું ખોટું છે બોલે. પણ હવે એમ બોલવું પડે. સાંભળનારા સમજે નહીં એટલે શું કરવું પડે? સાંભળનારા સમજે નહીં કારણ કે એમાં રિસેપ્શન થી જ આવ્યું ને એટલે એમ જ કેવું પડે ને બીજું બોલાય. પણ ત્રિગુણાત્મક નો અર્થ એ છે ત્રણ ગુણ એ જેનું સ્વરૂપ એથી અલગ નથી. આપડે કોઈ ભાઈ નું પૂછતા નથી હો કારણ કે આ બધું જુદું છે. રચના જેવી છે ને શબ્દ જેવો છે સ્વરૂપ આત્મા એટલે સ્વરૂપ એનું સ્વરૂપ જ ત્રણ ગુણ. ત્રિગુણાત્મક છે અને જડ ચિદાત્મક છે. જડ ચિદાત્મક જો એટલે શું જળ પણ છે ચૈતન્ય પણ છે. એટલે શું એ તો બોલ્યા પછી સમજાવવું જોઈએ. વિચાર કરીએ નહીં ને તો ચિદાત્મક માં જડ ચિદાત્મક શબ્દ લગાવ્યો. કાર્ય રૂપે જડ છે આત્મા રૂપે ચિત્ત કારણ રૂપે ચૈતન્ય કાર્ય રૂપે જડ અને આ પોતાના સ્વરૂપમાં જડ ચિદાત્મક જળ ને ચિત્ત બે એનું સ્વરૂપ છે. આ અત્યારે દેખાય છે જળ બરાબર એ એનું સ્વરૂપ છે. એવી રીતે ચિત્ત એટલે ચૈતન્ય એ મૂળ એનું સ્વરૂપ છે. એટલે જળ અને ચિત્ત બે આત્મા એટલે બે એનું સ્વરૂપ છે. જળ ચિદાત્મક જડ ચિદાત્મક છે અને નિત્ય છે. અને પાછું નિત્ય છે.
નિત્ય એટલે કાયમ આજમ પાત્રના અનાદિ બધા નિત્ય એમ પ્રકૃતિ પણ એક નિત્ય જ છે. એટલે શું કાયમ છે ને છે ને જેમ આ આત્મા અનાદિ છે માય અનાદિ નિત્ય છે એમ કે એટલે શું એમાંથી ફેરફાર ન થાય તે પ્રલય કાળમાં એવી ને એવી છે, સૃષ્ટિ કાળમાં એવી ને એવી છે. કઈ નિત્ય કહેવાય, બદલે તો નિત્ય ન કહેવાય. પ્રલયમાં બીજા રૂપમાં છે અને સૃષ્ટિમાં બીજા રૂપમાં તો બદલું કહેવાય. નિત્ય ક્યાં કહેવાય? કાયમ એક ધારી છે. કાર્યમાં આવે તો એ બદલતું નથી, કાયમ બદલતી એક ધારી છે. કઈ નિત્ય થાય વિકાસ તો પામે છે એ તમારી આંખી. પણ એના સ્વરૂપ ને સમજવા જયારે બેસો ત્યારે નિત્ય. આ તમારો દેહ એને તમે માયા માનો છો ને, પ્રકૃતિ ખરું. તમારા સ્વભાવ કઈક હશે જ નહીં હોય. એવડા આમ દેખાડી દેખશો એ જ પ્રકૃતિ છે. આ તો અમતું આ ફૂલેલું દેખાય માલિકો પડી એ જ પ્રકૃતિ. આ તો ઓલું જમીન નથી ફુગાવો લેતી, ત્યાં ફુગાવો લીધેલો એ કઈ માયા નથી. એનો ફુગાવો પશુ પક્ષી માણસ ને ઝાડ ને પહાડ એ તો એના ફુગાવા છે. પ્રકૃતિ આ અજ્ઞાન. શું અજ્ઞાન? તે અજ્ઞાન થી જગત આખું ભરેલું છે. કામ બધું ભગવાન ની પેટે જ્ઞાન છે કોઈ ને, ત્યારે પ્રકૃતિ માં જ ડૂબેલું. જો અહીંથી ઉભા થશો તમે દ્રષ્ટ આવું ને ઘેરે જાઓ ભૂલી જાઓ, એકબીજા ને ઘેરે વયા જાઓ આવી ગયો. પ્રકૃતિ નું સ્વરૂપ હા નહીં. આપણે આને માની લઈએ એ તો ભરેલું. અમે ભગવાન લુગડા પહેર્યા, શરીર ઢાંક્યા, પ્રકૃતિ ઢાંકી નથી હો. એ અમને નથી પડે, તરત છલકો આવી જાય. નિત્ય ને કઈ નિત્ય તો નિત્ય થઈ ને સાધુ થયા પછી સ્વભાવ બદલે. નિત્ય એ મૂળ સ્વરૂપ જ એ માયાનો છે. એ નિત્ય જ છે. એ જે બી બદલે તે બી એનાથી છૂટે. નિત્ય છે તો એ ઓલી ચોંટી જ છે. જવા ક્યાં દઈએ, પકડી રાખે. અજ્ઞાને નાવરતમ જ્ઞાનમ તેન મુહ્યંત જન્મ. તો ખરા એ વેંટાઈને પડ્યા છે, એમાં જ આ મોહ બધા થયા છે. એ જો ખસું એટલે મોહ ગયો. આ કથા વાર્તા કીર્તને કરીને એ પડદા ને ખસેડવો છે. આ દેહ છોડવો નથી હો. દેહ કઈ નડતો નથી, ઓલો પડદો નડે છે. પડદો છોડવો. હવે એ પડદો તો છોડનાર વીરલા મળે. તમે અખંડ માળા ફેરવો, તપ કરો, ઊંધે માથે ઝૂલો, પડદો તો ભેળો ભેળો. એમાં એ પડદો છોડવો છે. એ મહારાજ સત્પુરુષ નો જોગ જોઈ છૂટ ગયો જ નહીં. હવે રામાયણ આખી વાંચો તો એ સંત નો મહિમા ની વાત આવશે. ભાગવત વાંચો તો એ આવે. ક્યાંય પણ ઉદ્ધવજી કૃષ્ણ ના સંવાદમાં સાધુ નામ દર્શનમ પુણ્યમ કરીને એવું લખે ને. પણ હવે એ સાધુ એટલે આજે આગો ખાઈ ગયો. લુગડા સાધુ હોય એ બિચારા નું ખેતી જાય જ્ઞાન. લગભગ લુગડા નું નામ સાધુ છે. હવે એ કેદિયાનું અજ્ઞાન જાય. સ્વામી વાતોમાં જાડી ભાષામાં કહી દીધું છે કે આખો કલ્પ મૂર્તિ સામુ લઈને બેસે છતાં પણ નિષેધ કર્યા વિના પ્રકૃતિ જાય નહીં. જાય નહીં. જો કેટલું મોટું આખો કલ્પ બ્રહ્માની આવું મોટું
અને એમાં આપણે થોડોક સંતોષ માની લઈએ કે આ માળા લીધી, આ જપ્પા કર્યો, એક શાસ્ત્ર વાંચ્યા, કઈક ટીખલ કર્યો, એમાં પૂરું થઈ ચુકે છે. બોલો. નિત્ય છે અને નિર્વિશેષ. લ્યો એ પણ તમે બધા સમજો તો સમજાય. નિર્વિશેષ શું આ બધા નોખા નોખા છે ને કે એક જ છે? કોણ નિર્વિશેષ? માયા. માયા. નિર્વિશેષ એટલે શું? અટકળ જ કહો. વાંચો વચ્ચે આમ તો વાંચો કહો. તમે તો તું કોઈ સુધારો રૂપ સુધારી દે એમાં વિશેષ શું? વિશેષ પ્રકૃતિમાં વિશેષ શું? શબ્દ જ એનો અર્થ શું? એમ આ એનું લક્ષણ. એનું લક્ષણ માયા એ નિર્વિશેષ છે. બોલો. એ તો આગળ કાળના લક્ષણમાં આવી શકે. અહીંયા નિર્વિશેષ છે એટલાનું કેવું જોઈએ. વિશેષ એટલે ભેદ. ભેદ. મનુષ્ય, પશુ, પક્ષી, ઝાડ, પહાડ, આ સુંદર છે, આ ખરાબ છે, જે કઈ શબ્દોના ભેદો છે એ એક માયામાં નથી. શું દેખાય તો છે હા, એ પણ માયામાં નથી. માયાના સ્વરૂપમાં છે જ નહીં. ત્યારે એને નિર્વિશેષ કહી છે. રૂપાળું દેખાય છે ને આપણે એને માયા કહીએ. માયાના અસલ સ્વરૂપમાં એ કઈ છે ભેદ જ નથી. વિશેષ એટલે ભેદ. કોઈ પણ ભેદ, આ સારું કે નબળું, કોઈ પણ ભેદ માયામાં નથી. દેખાય છે દેખાય આપણી આંખ. તમે પીળા ચશ્મા પહેરો એટલે બધું પીળું દેખાય. એટલે એ પીળું છે. જીવ પ્રાણી માત્ર ભેદ દ્રષ્ટિ વાળો એની વૃત્તિ છે. એમાં એ ભેદ દ્રષ્ટિ દેખાય. માયામાં છે જ ને. એ તો બહુ ઊંડું ઉતરવા જેવું છે. પછી એવા ભેદ તો છે. એ બધા દેખાય છે. એ આપણી આંખના ભેદ છે. માયામાં એ ભેદ જ નથી. હવે નિર્વિશેષ એ વેદાંત એના શાસ્ત્રો એનો પુષ્કળ અભ્યાસ હોય તે માન ગળે ઉતરે નહીં તો ઉતરે નહીં. એ આપણામાં કે ને અભ્યાસ છે. અને ભેદમાં જ આનંદ કરીએ છીએ આપણે. અને ભેદમાં જ મજા આવે. તમારી કમાણી દીકરાને આપો, પાડોશ માં દી આવો, દીકરાનું ભેદ ક્યાંથી આવ્યો? આપણો કલ્પેલો છે. એના સ્વરૂપ ને જાળીને મુકાવાની વાત છે. અરે આ ધર્મ ને માર્ગે ચાલ્યા પછી હું સ્વામિનારાયણ નો, આવડા હું વૈષ્ણવ છું, હું રામપંથી છું, આ બધા ભેદો છે. એ માયાના છે. મૂળ સ્વરૂપ માં પાછા નથી. અને આવડા અહીંયા કલ્પતા પાછા માયામાં છે પણ આમાં પાછા મૂળ નથી. મૂળમાં નથી. આને કાના કલ્પેલા. ઉદર નિમિત્તમ બહુકૃત વેશમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મહાપુરુષો એવું સરસ ગાયું છે. પણ એને આપણે આજ કોણ સમજે? સમજાવનાર નથી. સમજાવે ક્યારે? એને એ દ્રષ્ટિ આવી હોય તો સમજાવે ને. એ દ્રષ્ટિ તો કોઈને આવી નથી. સમજાવે એ કેવી રીતે? આ દ્રષ્ટિ આવતી બહુ સહેલું નથી.
તે જગત નું કાર્ય આખું તોડી નાખું એ હથિયાર કેટલું તીખું હોય તે તૂટે. એ રસ્તે હાલતા 5 રૂપિયાનું દાન કર્યું મોક્ષ થઈ ગયો એમાં તૂટે નહીં કોઈ. અજ્ઞાન તૂટતું હશે, માયા તૂટતી હશે. ઠીક છે, જેટલું કરે એટલું ખોખલું થાય, પણ એક દી તો આ વૃત્તિ કેળવવી પડશે. વૃત્તિ આવી થવી જાય બાકી તો ઉપલા થોડા મારીએ છે એટલું કમતા કાટ થાય થોડું, પણ જેથી તેથી આ કર્યા વિના જીત્યો. આજ સમજો 1,00,000 વર્ષે સમજો લખ્યું છે કે નથી અથોડા મારીએ, લાકડાના અથોડા મારીએ અને તારમી તૂટે એમ માની લઈએ. એમ નો તૂટે, લાકડાના થોડે લાકડાના અથોડે થોડો તૂટે એનો. એટલા માટે જ આ સાધુઓ દાખલા જ એના કરે છે જીવના કઈક થર બદલાવવાનું. પેલું તો સમજણ આવે તો અહીંયા બદલાવતા શીખે ને. સમજણ જ ન હોય તો બદલે કેવી રીતે? સમજણ એ જ મોટી વસ્તુ છે. એ મહારાજ, હે મહારાજ, નિર્વિશેષ અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. કોણ? માયા. જો મહદાદિક માયા એની માં છે બધા, એના પેટમાં પડ્યા બધા. અને ભગવાન ની શક્તિ છે. લ્યો, માયા એ ભગવાન ની શક્તિ. ભગવાન ની શક્તિ ને તમે મારી નાખો એમ ને? આ બધાનો મેળ કરવો પડે. આ તો કહે છે માયા થી છૂટવું છે, પણ કેનાથી છૂટો? ભગવાન ની શક્તિ થી છૂટવાનો એટલી સામર્થ્ય કઈ આવી? ભગવાન ની કૃપા થાય તો છૂટો. ના, એ શબ્દ ભાગવત માં આવે છે. માયા આવી છે પણ ઈશ્વર ની દ્રષ્ટિ આવી એટલે આ ખસી જાય. લજ્જા પામી છે, એ ધ્રુજે, લજ્જા પામે, લજ્જા પામી છેટી રહે. લજ્જા પામીને છેટી રહે. એ બધું સરસ શાસ્ત્ર માં આવે. અને મહેનત એની કરવાની છે, સાધન કરવા અને ઓલાની કૃપા માંગવી. પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. ઈશ્વર ની દ્રષ્ટિ આવી એટલે ઓલી છૂટી પડે. અને તમે સાધન ગમે એટલા કર્યા કરો, ઓલી કોઈ દેખાડે નહીં. કોઈ તમારે રેણ દેવું હોય ને, સાફ પેલું વાસણ કરવું પડે, મેલ કાઢવું પડે, ત્યાર પછી આ ભગવાન ને આપણે રેણ કરવાનું છે. આ વચમાં પડ પડ્યા એવડા એ ખસે થાય. એ ખસવાને માટે જ આ મહેનત કરવાની. માની લીધે ન થાય. હું તું તું હું એ આ એમ બોલે થતું બોલે કઈ સહજાનંદ મહારાજ